હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. સવારના 5 વાગી ગયા છે. અમે લોકો પહોંચી ગયા છે ઉજ્જૈન, બધા બેગ લઈને. હવે હોટલ પર જવાનો વેઇટ કરીએ છીએ, પણ એના પહેલાં થોડું ચા પાણી કરીને હોટલ પર જઈશું. ફાઇનલી વી આર રીચિંગ ધ ઉજ્જૈન. ફેમિલી લોકો અંદર જઈને બેસી ગયા છે, ચા નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ વર્ષામાસી. ગુડ મોર્નિંગ સુનિમાસી. ગુડ મોર્નિંગ વંશિકા. કર્મા. હલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો અમે ચા નાસ્તો કરીને જઈ રહ્યા છે રૂમ ઉપર. અમે રિક્ષામાં બેઠા છે, તો રિક્ષામાં થોડા મિનિમમ લોકો જ આવ્યા છે, 4-5 જણા, અને 4-5 જણા બીજી રિક્ષામાં બેઠા છે. તો ગાઈઝ અમે ચા નાસ્તો કરીને ફરીથી આવી ગયા છે રૂમ ઉપર. બટ રૂમવાળા અંકલ એવું કહી રહ્યા છે કે રૂમ્સ અવેલેબલ નથી. જો કે અમે લોકો કોલ કરીને આવ્યા હતા કે અમે આ ડેટ પર આ ટાઈમે આવવાના છે. અને આ ગાઈઝીસ બધા પાછળ હસી રહ્યા છે. બધા ગાઈઝીસ પાછળ હસી રહ્યા છે. રૂમ્સના કોઈ ઠેકાણા નથી. અને રૂમ્સના જે મેઇન ઓનર હતા, જે બધું બુક કરાવનારા, એ સુનિતા દિવ્યેશ પવાર. બટ હવે બધું હાથમાંથી ગયું. જોઈએ છે રૂમ મળે તો ઠીક છે, નહીંતર અહીંયા બહાર જગ્યા દેખાય છે ને ત્યાં જ ટાઈમ વિતાઈ લઈશું. એ ગાઈઝીસ, આ લોકો હસીને ગાંડા થઈ ગયા છે. અહીંયા રૂમના ઠેકાણા નથી. સવારમાં લોકોને કુદરતી પ્રક્રિયા હોય, સમજતા નથી. સમજી જજો, જે લોકો સમજ્યા હોય એ લોકો મને કમેન્ટ કરજો. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ફરીથી અમે લોકો આવી ગયા છે. અમે એક રૂમ તો મળી ગયો છે ફાઇનલી, બટ ટેમ્પરરી રૂમ મળ્યો છે, કેમ કે 9 વાગે 10 વાગે બધાના ચેકઆઉટ થવાના છે. તો ત્યાં સુધી અમને કોઓપરેટ કરવાનું કીધું છે. બટ આ બધા ગાઈઝીસ કોઓપરેટ કરવાના બદલે વધારે ને વધારે મસ્તી કરી રહ્યા છે. બરાબર. તો ચલો મળીએ છીએ આગળ, નહીં ધોઈને. બાય ગાઈઝ. અત્યારે વાગ્યા છે 10 અને અમે લોકો જઈ રહ્યા છે મહાકાલેશ્વરના દર્શન કરવા. તો બધા ગાઈઝીસ રેડી થઈ ગયા છે. આઈને અડધા. તો ચલો અમે જઈએ છીએ મહાકાલેશ્વરના દર્શન કરવા. જય મહાકાલેશ્વર. જય મહાકાલેશ્વર. ગાઈઝ, આ લેટ લતીફો લેટ કરી રહ્યા છે. પેલો હીરો ફોટો પડાવી રહ્યો છે, એને ખટારામાં રિક્ષામાં ફોટો પડાવો છે, અને 2-3 જણા આગળ જતા રહ્યા છે. તો હવે ગરમી તો એટલી લાગે છે, પણ માસી કહે છે એકવાર અહીંયા મારા માસી આવી ચૂક્યા છે, તે કહે છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે એમ કરીને 10 મિનિટથી ચલાઈ કરે છે. આઈ થિંક થોડી 1-2 વર્ષ એજ થઈ ગઈ છે, તો આઈ થિંક યાદદાસ્ત થોડી કમજોર થઈ ગઈ હોય. અમે આ જ વર્ષે જાન્યુઆરી કંઈ નહીં, એ લોકો ત્યાં વેઇટ કરી રહ્યા છે. તમે જુઓ તો પર્પલ ડ્રેસ બતાવો. બસ હવે અમે જઈએ છીએ. મને તો ફાઇનલી અમે ધીમે ધીમે આગળ પહોંચી રહ્યા છીએ. ત્યાં રસ્તામાં અમને મળી ગયા હાથી રાજા. તો અમે હાથી રાજાના દર્શન કરવા ઊભા રહી ગયા છે. અને મારા બ્રધરે, મારા નાના લિટલ બ્રધરે ડિમાન્ડ કરી છે કે એને હાથી પર બેસવું છે. બટ હાથી ઉપર જે હાથી સવાર છે એ અત્યારે અમને ના પાડી રહ્યા છે, કેમ કે હાથીએ જસ્ટ હમણાં થોડું નાસ્તો કે લંચ વોટેવર એ જે કરતો હશે એણે એ કર્યું છે. તો અમે એને જે પણ ખવડાવતા હતા, કેળું આપતા હતા અને બધું આપતા હતા, એ ખાતો નહોતો. એના પછી અમે આગળ દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં અમને એક બાબા મળી ગયા. બાબાએ કીધું કે અમને બધાને તમે મહાકાલ આવે તો ચાંદો તો કરવો પડશે. તો પહેલાં મારા ભાઈએ શરૂઆત કરી, એના પછી ધીમે ધીમે અમે બધા લાઈનમાં લાગી ગયા. એના પછી ભાઈ, પછી મારી માસી આવ્યા, એના પછી મારી નાનીએ ચાંદો કરાવ્યો, એના પછી મારા મોટા માસીએ ચાંદલો કરાવ્યો, એના પછી મારી સિસ્ટરે કરાવ્યો, એના પછી મારો વારો આવ્યો. જય મહાકાલ. એના પછી મારા માસાનો વારો આવ્યો. મહાકાલનો ચાંદલો કરાવ્યો. ફાઇનલી અમે ચાંદલો કરાવીને મહાકાલનું નામ લખાવીને મહાકાલનું માથે લઈને હવે જઈ રહ્યા છે મહાકાલના દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો, સૌથી પહેલાં અમે જઈને બાપાના દર્શન કર્યા. બાપાની મૂર્તિ એટલી મોટી હતી ને કે હું તો જોઈને શોક જ થઈ ગઈ. એટલે મેં બાપાને કેપ્ચર કરી લીધા. પછી અમે બધા ચાલતા ગયા. તમે જોઈ શકો છો કે અહીંયા જેટલી અત્યારે ભીડ નોર્મલ દેખાઈ રહી છે, એના કરતાં અંદર કેટલી ભીડ મળે છે એ બધું તમને બતાવવાનું છે. તો જોતા રહેજો મારો બ્લોગ, છોડતા નહીં, વચ્ચેથી જતા નહીં. અહીંયા જોવાલાયક ઘણું બધું છે, ઘણી બધી મૂર્તિઓ છે. હવે કાર્તિકેય ભગવાનના
ગાઈસ તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે મહાકાલેશ્વરમાં અને બધી જગ્યાએ હર હર મહાદેવ બોલે છે. આગળ જઈને તમને બતાવીએ છીએ કે કેટલી ભીડ છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હજી પણ તમે જોશો કે આ બધા જેટલી બી લાઈન છે અમે છેક હાઈવેથી લઈને અત્યારે મિડલમાં પહોંચ્યા છે તો પણ અંદર ચાલીને જવાનું. પહેલાં તમને લાગે છે કે અમે લોકો ઉપર જઈ રહ્યા છે પણ ઉપર જઈને પછી જેમ જેમ નીચે મંદિર બની રહ્યું છે ને ત્યાં તમને એવું લાગશે કે અમે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છીએ. તો જુઓ મેં તમને કીધું કે પહેલાં અમે ઉપર જવા નીચે ઉતરી રહ્યા છે અને જુઓ આગળ જતાં તમને બતાવું કે કેટલા દર્શનાર્થી મહાદેવના દર્શન કરવા છે. આ બાજુ છે મહાદેવ. આઈ હોપ કે મહાદેવ બધાને દર્શન જે પણ ઉજ્જૈન નથી રહ્યા તો પ્લીઝ અહીંયાથી કરી લો અને ઉજ્જૈન જાઓ તો એકવાર જરૂર મહાકાલના દર્શન કરો. જેટલી પણ ભીડ દેખાઈ રહી છે બધા લોકો દૂર દૂરથી આવે છે મહાકાલના દર્શન કરવા. જેના મળે જો એને મળે. જય મહાકાલ, જય મહાકાલ, જય મહાકાલ, ઓમ નમઃ શિવાય, મહાદેવ. બસ બધા આ જ અને મહાકાલના દર્શન કરવાથી એટલી બધી હેપી થઈ ગઈ કે તમે વિચાર કરો. ગાઈસ ફરીને થાકી ગયા છે. 1 વાગ્યો છે. હવે ભૂખ લાગી છે. આ લોકોને કહીએ છીએ કે જલ્દીથી કંઈ ખવડાવો નહીં તો મળી જઈશું. બાકી પછી જ્યાં જવું હોય ત્યાં આરામથી ફરીશું. એટલા થાકીને લોટપોટ થઈ ગયા છે કે કાલ ભૈરવ મહાકાલ તમે દર્શન કરવા આવો તો પગને ટાંટિયા એકદમ ફિટ કરીને આવજો કેમ કે બહુ એટલે બહુ ચાલવાનું છે. અમે તો ચાલીને લોટપોટ થઈ ગયા છે. તો ચલો જઈએ છીએ આગળ, જોઈએ શું ખાઈએ છીએ. તો ફાઇનલી ગાઈસ જમવાનું આવી ગયું છે. અમે 3 સિસ્ટરોએ ઢોસાનો ઓર્ડર કર્યો છે અને આ લોકો બધાએ ફિક્સ થાળીનો ઓર્ડર કર્યો છે. એ લોકોની ફિક્સ થાળી પહેલાં આવી ગઈ છે અને અમારી હજી નથી આવી. અમે જસ્ટ એમને એમ જ બેઠા છે અને બહુ કકડીને ભૂખ લાગી છે સિરિયસલી. પછી અંદર જઈને અમે આગળ એક મંદિરે ગયા. ત્યાં અહીંયા એક જ્યોતિખંડ કે જે બી શું કહેવાય છે આઈડિયા નથી પણ બધા અહીંયા સિક્કો ચોંટાડીને મનોકામના માંગતા હતા. તો મેં પણ એક મનોકામના રાખી છે જે મારા દિલની છે. તો મારો સિક્કો ફાઇનલી ચોંટી જાય છે. હનુમાન દાદાની પ્રાચીન મૂર્તિઓ જોઈએ છે ત્યાં મહાદેવ અને હનુમાન દાદાની મૂર્તિ જ્યાં જુઓ ત્યાં તમે એના પછી બધી જગ્યાએ ભોળાનાથ જોવા મળશે. હર હર મહાદેવ. આવે છે કે જે પાંડવો હતા 5 પાંડવો જય 5 પાંડવો જે મહાદેવમાં રહેતા હતા ત્યાં બધા પાંડવોએ અલગ અલગ શંકર ભગવાનના શિવલિંગ સ્થાપિત કરીને પૂજા કરતા હતા. તો અહીંયા ઘણા બધા શંકર ભગવાન. ફાઇનલી ગાઈઝ અમે લોકો કાળ ભૈરવના મંદિરે આવી ગયા છે અને તમે જોઈ શકો છો અમે લોકો હવે આવી ગયા છે કાલ ભૈરવના મંદિરે. તો કાલ ભૈરવનું મંદિર એમની સેલ્ફી રાખ્યા છે. તમે જુઓ તો ખરા કેટલી બધી ભીડ છે, કેટલા લોકો દૂરથી આવે છે. તમે નહીં જુઓ અમે ફાઇનલી બહુ બધું સ્ટ્રગલ કરીને વચ્ચે ચાલી પછી અહીંયા કાલ ભૈરવના મંદિર પાસે પહોંચ્યા છે અને અમારા બધાની હાલત છે. અને અહીંયા કહેવામાં આવે છે કે જે પણ લેડીઝ કે જે પણ સ્ત્રી આવે છે મેરિડ હોય કે અનમેરિડ બધા માથે પલ્લું લઈને બટ આઈડિયા નથી અમને કહેવામાં આવ્યું તો અહીં આવ્યા હતા. તો ગાઈઝ મારા બ્રધર અને સિસ્ટરને બંનેને હવે તમે ઊંટ ઉપર બેસવાનું મન થયું છે. બ્રધરને ચડાવ્યો છે ઊંટ ઉપર. તો એ લોકો હવે મે બી સિસ્ટર કદાચ ફ્રી છે તો સિસ્ટર પણ જોડે બેસે છે. જઈએ છે ચા નાસ્તો બેસે છે તું? અરે વાહ. અને ચા નાસ્તો કરીને અમે ફાઇનલી જવાના છે શ્રી કૃષ્ણ ભગવાન અને સુદામા જે જગ્યાએ ભણ્યા હતા જ્યાં તેમને વિદ્યાઓ પ્રાપ્ત કરી હતી ત્યાં જવાના છે. હવે એ વિડીયો હું અલગ બનાવવાની છું કારણ કે એ બ્લોગ પણ મોટો થવાનો છે. તો મળીએ બીજા બ્લોગમાં.